27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે। ત્યારે ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં ભાણેજના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના રોજ ભગવાનને 108 કળશથી જળાભિષેક કરાવ્યા બાદ ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુર ખાતે જશે। ભગવાન મોસાળમાં 15 દિવસ રોકાશે અને તે દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરાશે। આ વર્ષે શોભાયાત્રામાં નામાંકિત કલાકારો અને નૃત્ય ગ્રુપને પણ આમંત્રિત કર્યા છે। આના સાથે જ નાસિક ઢોલ સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે। આ વખતે પહેલીવાર મંદિરની બહારના પ્રાંગણમાં રંગોળી પૂરવામાં આવશે। જ્યારે શોભાયાત્રાનું આયોજન પણ વિશિષ્ટ કરવામાં આવ્યું છે। એમાં આ વર્ષે લાઈવ જેમ કે આપણે કલાકારો આવે છે એ રીતનું અને અમુક નૃત્ય કરતા પણ આપણે ગ્રુપ બોલાવ્યા છે। તદુપરાંત અહીંયા આગળ મંદિરની અંદર આગળ જે રંગોળીનું પણ આ વખતે આયોજન કરવામાં આવશે અને બીજું કે બેન્ડ બાજા નાસિકને બધાની સાથે ભવ્યમાં ભવ્ય રથ જે શોભાયાત્રા જે કરવાની ભગવાન આવવાના છે એની તૈયારી કરી રહ્યા છે। જે ભક્તો અને સરસપુર વાસીઓ જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને અહીંયા પધરામણી કરીને ભગવાનને લાલ લડાવવા માટે ઘણા ઉત્સુક છીએ।